પ્રધાનજી અત્યારે રાજની અંદર બોલાવવાનું કારણ આમ તમારા પિતાશ્રી ને પીડ્યા પધારો 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 મહારાજા કુંવર સાહેબ આવ્યા અરે પિતાના ચરણોમાં પુત્ર પ્રતાપના નમન છે અરે કવિતા અત્યારે રાજની અંદર બોલાવવાનું કારણ હરે બેટા પ્રતાપ અત્યારે રાજમાં બોલાવવાનું કારણ તો એ જ છે બેટા કે પોકરણગઢ થી બુદેવાય વાત છે પોકરણગઢના રાજા અજમલ હેમની દીકરી સગુણા હેમના લીલુડા શીખવા લઈને આવ્યા છે એ તરફ સ્વીકારવાના છે અરે નહીં નહીં પિતાશ્રી વાત તો કદાપી નહીં બને કારણ કે પોકરણગઢના રાજ્ય અરે આપણે 20 વર્ષના વેર એમ જ નહીં પણ 22 વર્ષના બોલા માટે અરડાસી બોલ તો પ્રતાપ કદાપી નહીં સ્વીકારે હરે નહીં બેટા પ્રતાપ એ તો હું પણ જાણું છું બેટા પણ પેલા આપણે દીકરી લેવું હા ને પછી વેર લેવું તે માટે શ્રીફળ સ્વીકારી લ્યો અરે હા પિતાશ્રી નથી જેની જનતાએ જણાવ્યા કે ભટિયાર કોઈ સામે ટકી રહેવા માટે અરડાસી પડી લેવા તૈયાર છો હું તૈયાર છું સ્વીકારું અરે દાદા એટલે પોકરણગઢ થી ધક્કો ખાતો આવો દાદા આ શ્રીફળ હું 18 રૂપિયા વાળું છે આ લગ્ન નું શ્રીફળ છે કોઈ મામૂલી શ્રીફળ નહીં સ્વીકારી લ્યો સામેથી લગ્ન આવ્યા સામેથી લગ્ન આવે ના પડાય નકરામાં પૂછો બિચારા કંઈક ટિફિન વગીન ના જાય પ્રધાનજી શું છે આ કોણ આ તમને કોણ લાગે એમ નહીં હા એટલે કુંવર છે કે એમ તે કોર નથી હું કપાસ ગાડી વાળો છે આ જોતાની બધી ફર્નિચર કર્યું હી ઈ પોતે રાજકુમાર છે આ પોતે રાજકુમાર હા જોવા તો પડે ને આ જોઈ લ્યો આ હામાસ છે આમાં કઈ આમ વાંધો બાંધો કઈ આ જો હામાસ છે તમ તાર જોઈ લ્યો એટલે અમારે પછી દીકરી દેવાની છે અમે ક્યાં કીધું કે દીપડી દેવી તમ તાર જોઈ લ્યો પ્રધાનજી હા આમ તો બધું રેડી છે હા પણ સેજ નાકમાં વાંધો છે એમ હા મોટું છે એમ નાકમાં વાંધો છે વાંધો છે નાકમાં વાંધો હું ગુંગા છે નાકમાં ગુંગા જ હોય નાકમાં ગુંગા હોય ને કા હેડા હોય વધી વધી હું ત્રીજું ઉત્પાદન થાય એમ વાત નથી કેતો તો નાક મને સેજ મોટું લાગે નાક મોટું હા હા 20 વર્ષથી નોકરી કરું મને ખબર નહીં નાક મોટું બે ઇંચ ને 4 પોઈન્ટ દાદા તમારો અંદાજ પાકો લ્યો કોર નું થોડું કેવું નાક મોટું છે પણ એની ઉપાધિ કરો માં લગ્ન થાય ને એટલે સેન્ટર માં આવી જાય તો પ્રધાનજી જી આપણને કોર પસંદ છે તો બોલો વાજબી ભાવ હરે પ્રધાનજી હા જી મહારાજા હું કપાસના વેમમાં તો હું કોરનું પૂછતો મહારાજા ઘણીકમાં હોળે હોળ ઉતરી ગયું આડો પાડો કહેતા હતા કે મુરીચ્યો આમ છે ને તેમ છે ને ઘડીકમાં થાય ને બધું ઓકે છે દાદા કહે છે કે મને મુરીચ્યો પસંદ છે આર્યો આ લેતા જાય ઘડીક ખમજો રિઝલ્ટ ન થયું હરે પ્રધાનજી જો બુદેવ નું કેવું એમ થાતું હોય તો બુદેવ ને કહો કે લીલુડા શ્રીફળ ઝીલાવી દે આય કર દાદા જો તમને કોર પસંદ હોય તો લીંબુ સુધારી ગયો હું કીધું ભૂલ થતી એવું લાગે કે નહીં પૂછતા જાઓ બાપુ તમે શું કીધું સમજી ગયો સમજી ગયો તમને કોર પસંદ હોય તો સાથોસાથ લીલું શ્રીફળ સ્વીકારી ગયો હું ઉતાવળમાં સમજો લીંબુ સુધારી ગયો મારે એમ કે મહારાજાને શરબત પીવું હોય છે આવા લીલુડા નાળીએ રજીલો ને પ્રતાપ રાય લીલુડા નાળીએ રજી રે પંડિતજી લાવે તે મજીલો ને પ્રતાપ રાય પંડિતજી લાવે તે મજીલો રે આવા પિતા
પ્રધાનજી હા ગોરદાદા શ્રીફળ ઝીલાવી દીધું છે હા હા એટલે હવે મહારાજ પાસે રજા લઈ લો એને કયો કે ભૂદેવ જાન રજા માં રજા માંગે હા મહારાજા ભૂદેવ એમ કહે છે કે મારે ઘેર જવું છે અરે પ્રધાનજી ભૂદેવ ને કયો કહી દઉં કે લગ્નના મુહૂર્ત પણ કાઢતા જાય એ ગોરદાદા એક નાનું એવું કામ કરતા જાવ સાથોસાથ લગ્નનું મુહૂર્ત કાઢતા જાવ એટલે અમારે મેં સાટાની ઉપાધિ નહીં એમ નહીં હા તમારા અહીંયા ગોર નથી ગોર તો હોય જ ને તો ક્યાં ઈ સમૂહ લગ્ન માં ગયા કારણ કે અમારા ગોરદાદા છે ને છૂટક છૂટક લગ્ન નથી કરતા એકારે ઘાણવો કાઢ નાખે એટલે આ લગ્ન નું કામ તમારે કરવાનું છે એમ નહીં તો પછી મારી શીખ હું મારી શીખ ઠીક દક્ષિણા દક્ષિણા મળી જાય અમે જાન લઈને આવશું ને ચારે કારણ કે અમે જેને દક્ષિણા દઈએ ને એને છૂટક છૂટક નથી દેતા જેને દઈએ ને એને જથ્થાબંધ દઈએ એમ હા અને હવે વચ્ચે જે દક્ષિણા બાબતથી વાત ન આવી જોઈએ નકર પછી ગોરાણીમાં વાલા છે હશે ભાઈ બીજું હું તો હે કાંઈ વાંધો નહીં માંગુ બીજું હું હજી એક કામ નથી કર્યું ત્યાં તો તમે દક્ષિણા માંગવા મળ્યા તું તો શીખણો બહુ દાદા હાવ હશે ભાઈ હે કાંઈ વાંધો નહીં હાલો એકારે દઈ દેવું એમ હા ભલે ભલે બાપુ લુખી મારી અરે પ્રધાનજી જઈ નાખ નગર તારું હોત આવ્યું આવા પહેલા રે પનારે ગોરદેવ ફેરવે જી ગોરદાદા ત્રીજા પાનામાં લગ્ન આવી જશે હું વાત કરો હા સોમવાર કેતા સગુણા બેન અને પૂનમ કેતા પ્રતાપરાય મહારાજાને ઘણી ખમ્મા લગ્નનું મુહૂર્ત બહુ સારામાં સારું આવ્યું સોમ કહેતા સગુણા પૂનમ કહેતા પ્રતાપરાય બંનેની રાશિ મળતા આવે છે ભૂદેવ ઘેર જવાની રજા માંગે છે મારથી કંટાળી ગયા અરે પ્રધાનજી તો ભૂદેવ ને કયો કે દેવી દેવતાને કંકોત્રી પણ લખતા જાય હે ગોરદાદા દેવી દેવતાને અને અમારા ઈષ્ટદેવને કંકોત્રી લખતા જાઓ બાકીની વાત વધે હગાવાલાને હાગમટે કંકોત્રી ઠપકારો હાગમટે ઓ બરાબર છે પણ તમે હાગમટે લખતા હશો ને હા બધાને એમ જાતા આવતા એવું કરો ઓ ભલે ભલે અને સાથે
કંકોત્રી લખ્યા પછી કોનાની હોંઢવાળા ગણપતિની સ્થાપના કરતા જાઓ, જેથી કરી અને અમારા લગ્નમાં કોઈ વિઘન ન આવે. એ વાત એ બરોબર. વિઘન વગેરે એમ ને. આવો હે કેસર સાટી ને લખાવી ગંકો જી ગોરગદા. કંકોત્રી લખી નાખી, હા હા ગણપતિ બિહાડી દીધા. એમ હા તો રજા લઈ લો બહુ ભાઈ. જી મહારાજા, ભૂદેવ કહે તમામ કામ પતી ગયા છે, અમને હવે જવાની રજા આપો. અરે બધાનજી ભૂદેવને કહેજો કહી દો. કે વિંગલગઢ બહુ મોટું છે, મોટું છે. માટે જાન જાડેરી આવશે, ઉતારાની તૈયારી રાખે. એવી આજ્ઞા બાપુ. મનનો ખબર હોય આપણું કુટુંબ કવડ્યું છે, આપણો ગઢ કવડ્યો છે, કહી દે. એ દાદા અહીંયા આવો. હા અમારા મહારાજા કઈ જવા તેવા નથી, એક રજવાડું કરે અને કુટુંબ હામટું છે, પેલો વેલો વરો છે. હા હા જાન થોડીક જાડી આવી છે, સગવડ હારી રાખજો જેથી કરીને અમારા જાનિયાને બેઠો બેઠ ન આવવું પડે. એમ તમે જાનમાં ન્યા આવવાના? આવો કાંઈ વાંધો નહીં, તો આપણે ત્યાં ભેગા થાવ. બરોબર, સગવડ રાખશો ને? ફૂલે ફૂલ તમને ક્યાંય હાકડ નહીં પડવા દઈએ. હા એમ. હા, રસોઈમાં શું બનાવવાના સીઝન પ્રમાણે? તમને શું મજા આવશે, હે તમને શું ગમશે એમ તમે જે કયો હોય એ બનાવી, એમ તમને ભાવતી વસ્તુ. હા, અમને તો ભૂખમાં ગાજર હાલે. એમ તમે શું બનાવવાના ઈ જો નહીં. લાડવાનું છે હવે. લાડવા? હા લાડવા આવડે? હા હા એમ અહીં તે ઘેરે ઘા વાગે? પણ તમે ઘેરે આવો તો ઘેરે બનાવી. એમ ઘેરે બનાવશો તો તારું ઘરમાં હાલે? મારે ખોટો ધક્કો થાય.
આજ હરખે ઉમંગે ગોરદેવ ચાલિયા રે